સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, ભાવગુરુ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ પાઠમાં એટલે કે પાર્ટ ફોર્થ એટલે કે ચોથો ભાગ, આપણો છઠ્ઠો પાઠ યુનિટ 6 છઠ્ઠો પાઠ ચાલુ છે ઇંગ્લિશનો. આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું શિક્ષક. એમાં પેજ નંબર 67 ઉપર ડાબી બાજુ છેલ્લે જે ફકરો રહ્યો, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, એ ફકરો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. તો કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. સેકન્ડ સ્ટેજ, સેકન્ડ એટલે બીજું, અને સ્ટેજ એટલે પગથિયું, સોપાન, અને લર્નિંગ એટલે ભણવાનું, અને ડિફિકલ્ટ એટલે અઘરું. આપણે બધા સ્પેલિંગનો પહેલાં અભ્યાસ કરી લઈએ. અને ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. બેઝડ ઓન, બેઝડ ઓન એટલે ના પર આધારિત. બેઝ એટલે પાયો થાય, પણ અહીંયા અર્થ એવો થાય કે એના પાયામાં રહેલું છે, એટલે એનો અર્થ એવો થાય કે ના પર આધારિત, એટલે કે ટચ એટલે સ્પર્શ. આપણે આગળ જોયું કે ભાઈ હથેળીમાં સ્પેલિંગ લખતા હતા ને એ પ્રમાણે આંગળી વડે મૂવમેન્ટ કરી અને હેલન કેલર કોપી કરતી હતી. તો હવે એને બોલતા શીખવાડવાનું હોય, બરોબર? એટલે કે બોલતા શીખવાડવામાં જે ગરાન, જે આપણે જ્યારે અવાજ કાઢીએ, આપણા ગરામાં બોલીએ ત્યારે આપણે જે અહીંયા જે ગરામાં એ સ્વર પેટી રહી, અહીંયા ધ્રુજારી થાય, બરોબર? તો એ ધ્રુજારી જે પ્રમાણમાં, સપ્રમાણમાં, જે માપમાં જે રીતે ધ્રુજારી થાય એ રીતે એને ધીરે ધીરે આ એના ટીચર રહ્યા મિસ સુલીવાન, એ બોલતા શીખવવાનો પ્રયત્ન કરશે. અને એ લર્નિંગ એટલે ભણતર, શિક્ષણ, બરોબર, શિખામણ. તો આ બીજું સ્ટેજ એટલે કે સ્ટેજ એટલે સોપાન, પગથિયું, અને ડિફિકલ્ટ એટલે અઘરું, અને બેઝડ ઓન એટલે ના પર આધારિત. અને મિસ સુલીવાન વુડ સ્પીક એ વર્ડ. સ્પીક એટલે બોલવું, વર્ડ એટલે શબ્દ. મિસ સુલીવાન એક શબ્દ બોલે. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. લિપ્સ એટલે હોઠ, અને થ્રોટ એટલે ગળું. તો કે મિસ સુલીવાન એક શબ્દ બોલે, મને એમના ગળાને સ્પર્શ કરવાનું કહેતા હતા, એટલે આમ કે આરે એક કે બે આંગળી આમ મૂકે, આપણે કંઈક બોલી શબ્દ, બરોબર, અને પછી આ ધ્રુજારી આવે, અહીંયા સ્વર પેટી હોય અહીંયા. તો આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. મુવમેન્ટ એટલે હલન ચલન, બરોબર, અને વાઇબ્રેશન એટલે ધ્રુજારી, અને થ્રોટ એટલે ગળું. તો હું એમ કે આ ધ્રુજારી અને હલનચલનથી હું બોલવાનું શીખી. અને વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ. અટર, અટર એટલે બોલવું, ધીમેથી બોલવું, બબડવું. તો અટરનો સમાનાર્થી શબ્દ થાય સ્પીક સ્લોલી. અટર, અને એનું બીજું સમાનાર્થી થાય મટર, MUTTER, મટર. અને સ્પીક સ્લોલી એટલે ધીમેથી બોલવું. તો એમ કે હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી, તો ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ, બાઇન્ડ, BIND. બાઇન્ડ એટલે બાંધવું, અને એનું ભૂતકાળ થાય બાઉન્ડ, અને બાઉન્ડલેસ એ વિશેષણ છે. તો બાઉન્ડલેસ, બાઉન્ડ હંમેશા કોઈ પણ વિશેષણ હોય ને FUL લગાવો ને તમે, એટલે બરોબર, આ પાવરફુલ, તો શક્તિશાળી એટલે કે શક્તિથી ભરપૂર. તો પાવરલેસ તો અશક્તિવાળું. એવી રીતે વિરોધી ફૂલ અને એનું વિરોધી લેસ પ્રત્યય લાગે એટલે વિશેષણને લાગે. તો બાઇન્ડમાં, બાઇન્ડ ઉપરથી, બાઇન્ડ મૂળ ક્રિયાપદ ઉપરથી બાઉન્ડલેસ એટલે બંધન હોય એવું એને બાઇન્ડ કહેવાય. અને બાઉન્ડલેસ એટલે કે બંધન ન હોય, બંધન ન હોય એટલે અબાધ, બરોબર, એટલે અસીમ, જેની કોઈ સીમા ન હોય, બાઉન્ડ્રી ન હોય. તો ડિલાઇટ એટલે આનંદ, જોય એટલે આનંદ, DELIGHT. અને નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ગાર્ડન. હવે મેં એમ કે
મારા રમકડા, પથ્થર, ટ્રીઝ એટલે વૃક્ષો, પક્ષીઓ, એ બધાની સાથે વાતચીત શરૂ કરી. એટલે એને ઓલું નાનું છોકરું નથી હોતું કેમ કે પહેલાં વહેલા પ્રથમ બધા શબ્દ બોલતા શીખે ને, એટલે પછી ભલે તોતડી ભાષામાં પણ નકરું બોલ જ કરે, ક્યાં જ કરે, બરોબર. એવી જ રીતે એમ કે હું આ બધાની સાથે વાત કરવા લાગી. ટોક એટલે વાત કરવી. અને આઈ ફેલ્ટ એમેઝડ. ફીલ FEEL ફીલ એટલે લાગવું, એનું ફેલ્ટ ભૂતકાળ થાય, ભૂતકૃદંત થાય. તો ફેલ્ટ એમેઝડ એટલે નવાઈ લાગવી, આશ્ચર્ય થવું, સરપ્રાઈઝ, વન્ડર. તો એમેઝડ ફેલ્ટ એમેઝડ એટલે મને આશ્ચર્ય થયું, મને નવાઈ લાગી. અને ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. અને ડિલાઇટેડ એટલે આનંદ થયો, આગળ શબ્દ આવી ગયો ડિલાઇટ એટલે આનંદ, એનું ક્રિયાપદ તરીકે પણ વપરાય અને બરોબર નાઉન તરીકે પણ વપરાય. તો ડિલાઇટેડ એટલે મને આનંદ થયો જ્યારે મારી બેન, બરોબર, મેં જ્યારે મારી બેનને કોલ્ડ એટલે બોલાવું, અને મારી બેન જ્યારે એને બોલાવી ત્યારે દોડી આવી ત્યારે મને ખૂબ આનંદ થયો. અને માય ડોગ્સ ઓબેડ માય કમાન્ડ. OBE ઓબે એટલે આજ્ઞા માનવી, બરોબર. ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, એટલે એ આજ્ઞા માનવી એવા સમાનાર્થી શબ્દમાં જ વપરાય. ઓબ્ઝર્વ એટલે પાલન કરવું, બરોબર. અને આજ્ઞા માનવી એટલે ઓબે, ઓબ્ઝર્વ અથવા આજ્ઞા માનવી એટલે કે ઓબે અને ઓબ્ઝર્વ. તો મારી એમ કે મારો કૂતરો પણ મારી કમાન્ડ એટલે હુકમ, આદેશ, મારો આદેશ માનતો. અને આઈ વોઝ એબલ ટુ સ્પીક. એબલ ટુ એટલે સક્ષમ હોવું, લાયક હોવું, કેપેબલ હોવું, બરોબર. તો ઇટ વોઝ એ મિરેકલ એટલે ચમત્કાર, કે ભાઈ હું બોલવાને લાયક થઈ. હથેળીમાં ધીરે ધીરે લખતા તો આવડી ગયું સ્પેલિંગ, અને હવે આઈના શિક્ષકે એને શબ્દો બોલતી કરી, પછી શબ્દ બોલતી થઈ, પછી વાક્ય બોલતી થાય, બરોબર. એટલે ધીરે ધીરે એને બોલતી કરી. આપણે આ પાઠ શરૂ કર્યો ત્યારે કીધું હતું કે ભાઈ મોટા ભાગે આંધળા હોય ને સાંભળતા હોય, પણ હેલન કેલરના બાબતમાં એવું હતું કે એ પોતે બેરી હતી, બરોબર. આંધળા હોય બોલી પણ શકે, આંધળા હોય સાંભળી પણ શકે, પણ હેલન કેલર સાંભળી નહોતી શકતી ને, મૂંગી નહોતી, બરોબર, પણ સાંભળી નથી શકતી. એનામાં શબ્દનું જ્ઞાન જ ન આવે. તમે વસ્તુનો પરિચય આપો અને પછી કોક આને પેન કહેવાય તો એ પછી પેન બોલે, સાંભળી શકે તો, પણ આ સાંભળી નહોતી શકતી, એ સમસ્યા હતી. તો હવે આપણે આ ફકરો લઈએ કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ. સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ એટલે શિક્ષણનું બીજું પગથિયું, શિક્ષણનું બીજું સોપાન, શિક્ષણનો બીજો ભાગ. એ વોઝ મોર ડિફિકલ્ટ. તો આ શિક્ષણનું બીજું પગથિયું, આ શીખવાનું બીજું પગથિયું રહ્યું, એ વધારે અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. ઇટ વોઝ ઓલ્સો એટલે કે બેઝડ ઓન એટલે ના પર આધારિત, અને સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ પર આધારિત હતી. સ્પર્શની આવડત, સ્પર્શની, બરોબર, કોઠાસૂઝ, સેન્સ એટલે અર્થ થાય. તો એ સ્પર્શ ઉપર આધારિત હતું. આજે બીજું પગથિયું રહ્યું. આપણે ધારો કે પ્રશ્ન પૂછે કે વિચ વોઝ ધ ડિફિકલ્ટ સ્ટેજ, અથવા તો વિચ વોઝ ધ ડિફિકલ્ટ લર્નિંગ, તો એનો અર્થ એવો થાય કે આ બીજું પગથિયું રહ્યું જે સ્પર્શ ઉપર આધારિત હતું, એ અઘરું હતું. અને મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા, અને એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને મને આસ્ક મી એટલે મને કહેતા, ટુ ટચ એટલે સ્પર્શ કરવાનું, અને હર લિપ્સ એન્ડ થ્રોટ એમના હોઠને અને ગળાને. આજે આપણે આપણા ગુજરાતી ભાષા, સંસ્કૃત, હિન્દી,
આ બધી ભાષા રહ્યા એમાં આપણે જે મૂળાક્ષર રહ્યા એમાં બધા જે અક્ષરો રહ્યા ને એનું ઉચ્ચારણ માટેનું એક આખું એક વ્યાકરણ રહેલું, એક પદ્ધતિ રહી. બરાબર, ઓષ્ટથી એટલે કે હોઠથી બોલાતા અમુક અક્ષર, ગળામાંથી બોલાતા અમુક અક્ષર, જીભ રહી તારવે ચોટે, બરાબર, અને બોલાતા શબ્દ, મોઢું આમ બંધ કરી પ ફ એમાં હોઠ બીડવા પડે એ બધા અક્ષર, એનું આખું એક વ્યાકરણ છે આપણી ભારતીય ભાષામાં, બધી ઘણી ભાષાઓમાં. તો કે મિસ સુલીવાર આસ્ક મી એટલે મને કહેતા જમણી બાજુ પહેલી લીટી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ, એમના હોઠને અને ગળાને સ્પર્શ કરવાનું કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ. આઈ લર્ન ટુ સ્પીક એટલે હું બોલતા શીખી, લર્ન એટલે શીખવું, અને ટુ સ્પીક એટલે બોલતા, થ્રુ એટલે દ્વારા, તો ધ મુવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હોઠનું હલન ચલન, મુવમેન્ટ એટલે હલન ચલન, અને વાઇબ્રેશન એટલે ધ્રુજારી. તો મુવમેન્ટ ઓફ લિપ્સ એટલે હોઠનું હલન ચલન, અને વાઇબ્રેશન ઓફ થ્રોટ એટલે ગળાની ધ્રુજારી, કે હું ગળાની ધ્રુજારી અને હોઠના હલનચલન દ્વારા, થ્રુ એટલે દ્વારા, હું બોલતા શીખી. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, અને જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો, અટર એટલે ધીમેથી બોલવું, ઉચ્ચારણ કરવું, બબડવું. તો જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચારણ કર્યું, જ્યારે હું પ્રથમ શબ્દ બોલી, તો ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. એટલે ગેવ મી બાઉન્ડલેસ, બાઉન્ડલેસ એટલે મેં કીધું અસીમ, જેની સીમા ન હોય તેવું, અબાધ, જેને બાંધી ન શકાય તેવું, બરોબર. તો મને એમ કે ડિલાઇટ એટલે આનંદ, મને અસીમ આનંદ થયો, એટલે કે પાર વગરનો આનંદ થયો. અને નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. હવે મેં મારા રમકડા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. સ્ટોન્સ એટલે પથ્થર સાથે, ટ્રીઝ એટલે વૃક્ષો સાથે, એન્ડ બર્ડ્સ એટલે પક્ષીઓ સાથે, બગીચામાં, ઇન ધ ગાર્ડન. તો નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. કે મેં બગીચામાં પક્ષીઓ સાથે, પથ્થર સાથે, મારા રમકડા સાથે, વૃક્ષો સાથે મેં વાતચીત કરવાનું શરૂ કર્યું. અને આઈ ફેલ્ટ એમેઝડ એન્ડ ડિલાઇટેડ, અને મને ખૂબ આશ્ચર્ય થયું, નવાઈ લાગી અને આનંદ થયો. ક્યારે? તો કે એઝ એટલે કે જ્યારે માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. એટલે મારી બેનને જ્યારે મેં કોલ્ડ એટલે સાથ પાડવો, બોલાવવું, મારી બેનને જ્યારે મેં મારી પાસે બોલાવી અને એ દોડીને આવી, ત્યારે મને એમ કે ખૂબ જ આનંદ થયો. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, અને મારો કૂતરો, ઓબે એટલે આજ્ઞા માનવી, હુકમનું પાલન કરવું, અને કમાન્ડ એટલે હુકમ. તો કે જ્યારે મારા કૂતરોએ મારી આજ્ઞા માની, કૂતરાને કંઈક બોલાયો હોય છે, કંઈક કીધું હોય છે, અને કૂતરા એ પ્રમાણે કર્યું હોય છે, અને બેનને બોલાવી અને એ દોડીને આવી, ત્યારે એમ કે હેલન કેલનને ખૂબ આનંદ થયો, આશ્ચર્ય થયું. અને આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલતી થઈ. એબલ ટુ એટલે એવું જ બોલાય, એબલ ટુ એટલે ને લાયક હોવું, નું સામર્થ્ય હોવું, બરોબર. પણ આ યાર સીધો એમ થાય કે આઈ એબલ ટુ સ્પીક, આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલતી થઈ, અને ઇટ વોઝ એ મિરેકલ, બરોબર. એ ચમત્કાર હતો. એટલે આપણને પ્રશ્ન પૂછે વોટ વોઝ ધ મિરેકલ, ચમત્કાર શું હતો? તો આપણે લખવું જોઈએ કે હેલન કેલર વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ ધ મિરેકલ, અથવા ધેટ વોઝ ધ મિરેકલ. તો અહીંયા આપણે આ એક મોટો ફકરો હતો. એટલે હવે પછીના પાઠમાં આપણે આગળ વધીશું.